ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ક્લાસરૂમમાં ગમે ત્યારે, ગમે તે સમયે અને ગમે તે સ્થળે, એની ટાઈમ, એનીવેર, આ ક્લાસરૂમમાં આપણે ફરીથી સાથે છીએ. છેલ્લા 3 સ્ટેપથી આપણે હેરોલ્ડ ડોમરનું ગ્રોથ મોડેલ સમજી રહ્યા છીએ. હવે આમાં અલગ અલગ બાબતો વિચારવાની છે કે એક તો આપણે આ બે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ છે એનું નામ બંનેનું સાથે લઈએ છીએ, હેરોલ્ડ ડોમર, અને બીજું કે ગ્રોથ મોડેલ છે, એટલે કે વિકસિત અર્થતંત્રો સાથે આ સંબંધિત હોય એવું બની શકે. પણ આપણે જે અત્યાર સુધીના 2 પાર્ટ જોયા એમાં જોયું હતું કે પેલું હેરોલ્ડનું અને ડોમરનું જે મોડેલ છે એમાં બંનેમાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે, ગ્રોથ મોડેલ કયું છે. તો આજે ત્રીજા પાર્ટમાં અને હેરોલ્ડ ડોમર મોડેલના સંદર્ભમાં કહીએ તો કન્ક્લુડિંગ પાર્ટમાં આપણે આ બંને મોડેલ્સની તુલના કરવાના છીએ, એની લિમિટેશન્સ શું છે અને પ્લસ પોઈન્ટ્સ કયા છે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો આપણે આગળ જોઈએ તો સૌથી પહેલો જે આપણે પાઠ લેવાનો તો આજનો રૂપરેખામાં માત્ર આપણે 2 પોઈન્ટ્સ કરીએ છીએ કે હેરોલ્ડ ડોમર મોડેલની તુલના અને એની મર્યાદાઓ શું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. આગળ આ 2 મુદ્દાઓ આપણે કરવાના છીએ. હવે આજનો જે પાઠ છે એના 2 ઉદ્દેશો છે કે એક તો હેરોલ્ડ ડોમર મોડેલના વિચારોની તમે સરખામણી કરી શકો, બંનેનો ઉચ્ચાર અથવા તો બંનેની ચર્ચા આપણે હંમેશા સાથે કરી છે, એનો મતલબ કે કંઈક બંનેમાં સમાનતા તો છે જ, એટલે સરખામણી કરી શકીએ આપણે. અને બીજું કે હેરોલ્ડ ડોમર મોડેલના આર્થિક વૃદ્ધિ મોડેલની તમે મર્યાદાઓ અંગે પણ ચર્ચા કરી શકો કે કયા સિદ્ધાંતોમાં, કઈ બાબતોમાં હેરોલ્ડ ડોમરનું મોડેલ હજી વધારે સુધારા માગે છે. અને હંમેશા આપણે કરીએ છીએ એવી રીતે રિલેવન્સ, કે આ મોડેલ ધારો કે આપણે અત્યારના તબક્કામાં અપનાવીએ તો ખરેખર એ અપનાવવા લાયક થાય કે કેમ, એને કરંટ અથવા તો કન્ટેમ્પરરી ઇકોનોમીમાં લાગુ પાડી શકાય, ઇમ્પ્લિમેન્ટ કરી શકાય કે કેમ. તો આ બધા મુદ્દાઓની આપણે આજે ચર્ચા કરવાના છીએ. જુઓ તો સૌથી પહેલાં તો આ મોડેલ ક્યારે સફળ ગણાય કે જ્યારે તમે બંનેની તુલના કરી શકો અને આર્થિક વૃદ્ધિના મોડેલની મર્યાદાઓની ચર્ચા કરી શકો. આગળ આપણે જોઈએ તો સૌથી પહેલો આપણે પાર્ટ જોયો તો હેરોલ્ડનું મોડેલ. એમાં 3 મુખ્ય ગ્રોથ, વોરંટેડ ગ્રોથ, GW અને નેચરલ ગ્રોથ, આ 3 પાર્ટમાં હેરોલ્ડ જે આપણને વૃદ્ધિના તબક્કા બતાવે છે કે એકચ્યુઅલ વૃદ્ધિ જે અત્યારે વાસ્તવિક રીતે વૃદ્ધિ થઈ રહી છે, વોરંટેડ એટલે કે અપેક્ષિત, ઈચ્છિત વૃદ્ધિ દર કે જ્યાં બધી જ બચતોનું મૂડીરોકાણ થાય છે, જ્યાં કોઈ બેરોજગાર સાધન નથી, એ વોરંટેડ અથવા તો ઈચ્છિત ગ્રોથ રેટ છે, GW. અને નેચરલ ગ્રોથ એટલે કે જ્યાં અર્થતંત્રના દરેક સાધનોનો મેક્સિમમ ઉપયોગ થઈ ચૂક્યો છે, એ છે નેચરલ ગ્રોથ રેટ. તો આ 3 બાબતોનો આપણે જો અભ્યાસ કરીએ છીએ તો કુદરતી વૃદ્ધિ દર કે જે આપણે પૂર્ણ રોજગારી જાળવવા માટે જરૂરી છે, એ કુદરતી વૃદ્ધિ દર. આપણી પાસે બધી જ બચતોનું મૂડીરોકાણ થાય છે, પણ હકીકતમાં એટલો આપણો વૃદ્ધિદર નેચરલ છે કે જ્યાં બધા જ સાધનોને રોજગાર મળી રહે, આપણે બધી જ બચતોનું મૂડીરોકાણ કરીએ છીએ પણ હજી આપણી બચતો ઓછી પડે છે, હજી આપણું મૂડીરોકાણ ઓછું પડે છે. તો એ નેચરલ ગ્રોથ રેટમાં એ ગેપ આવી શકે. તો આ નેચરલ ગ્રોથ રેટ, વોરંટેડ ગ્રોથ રેટ અને એકચ્યુઅલ ગ્રોથ રેટ, આ 3 બાબતો ઉપર આપણે ચર્ચા કરી હતી. હવે પાર્ટ 2 જે 11.2 એનો આપણે ડોમરનું મોડેલ જોયું તો એમાં આપણે મૂડીરોકાણની 2 અસરોની ચર્ચા કરી હતી કે પુરવઠા બાજુની, એટલે કે જે મૂડીરોકાણથી ઉત્પાદનની ક્ષમતામાં વધારો થાય, ઓછા મશીનોથી વધારે ઉત્પાદન થાય, અથવા તો એટલા જ મશીનોથી વધારે ઉત્પાદન થાય, ઓછા મશીનોની જરૂર પડે અથવા તો વધારે પ્રોડક્શન મળે, ક્વોલિટી અને ક્વોન્ટિટીમાંથી કંઈ પણ સારું મળે,
આ છે પુરવઠા બાજુની મૂડીરોકાણની અસરો. અને મૂડીરોકાણની બીજી અસર થાય છે જે માંગ બાજુની, કે જે આવકમાં વધારો થાય એને કારણે બજારમાં માંગ વધે. આ બે બાબતો આપણે ડોમરના મોડેલમાં જોયેલી હતી. હવે આગળ આજે શું આપણે ચર્ચા કરવાની છીએ, તો આજે હેરોલ્ડ અને ડોમરના મોડેલની આપણે કમ્પેરિઝન કરવાના છીએ. કઈ રીતે કમ્પેરિઝન કરશું, તો બંને સિદ્ધાંતો એક સમાન ધારણા ઉપર આધાર છે. કઈ રીતે ગ્રોથ થાય છે એની ધારણાઓ કરી છે. સિદ્ધાંતની ધારણાઓ તમારે ડુ ઇટ યોર સેલ્ફમાં આજે હું આપવાની છું. તો એક તો તમારે સિદ્ધાંતની ધારણાઓ છે એને મેમરીમાં રિકોલ કરી લેજો. બંને એક સરખી જ ધારણાઓ આપે છે. તો એ કઈ ધારણાઓ છે આપણે ચર્ચા કરેલી હતી, તમે ફરીથી કરી લેજો. બીજું કે બંને સિદ્ધાંત કેન્સના બચત અને મૂડીરોકાણની સમાનતાની વિચારધારાનો ઉપયોગ કરે છે. બંને કહે છે કે જેટલી બચત છે એટલું મૂડીરોકાણ. હકીકત આનાથી અલગ હોઈ શકે. કઈ રીતે, કે આપણે બચત કરીએ છીએ એટલું મૂડીરોકાણ કરીએ છીએ, અથવા આપણી બચત કરતાં મૂડીરોકાણ વધારે હોઈ શકે કારણ જૂની બચત, અથવા તો આપણી બચત કરતાં મૂડીરોકાણ ઓછું હોઈ શકે કારણ કે આપણે કોઈક સાવચેતીના હેતુ માટે આપણે બચત સાઈડમાં રાખીએ છીએ. તો બચત બરાબર રોકાણની આ કેન્સની વિચારધારા છે, એનો ઉપયોગ તો કરે જ છે બંને. હવે બંને મોડલ વિકસિત અર્થતંત્રોની સાથે સંબંધિત છે, એટલે આપણે એને ગ્રોથ મોડેલ કહ્યા છે, કે જ્યાં મૂડી સાધન વિપુલ પ્રમાણમાં મળી રહે. એટલા માટે તો આપણે મૂડી સાધનનું જો રોકાણ કરીએ તો પુરવઠા ઉપર આ અસર થઈ શકે, માંગ ઉપર આ અસર થઈ શકે, બધી બાબતોની ચર્ચા કરી. પણ આપણે એક મુદ્દાની ચર્ચા કરવાનું રહી ગયું છે, કે ધારો કે એ મૂડી પ્રમાણ એટલું ઓછું હોય તો આ બંને મોડેલ જે છે એ વિકસિત અર્થતંત્રોની બાબતમાં છે, કે જ્યાં મૂડી સાધન વિપુલ પ્રમાણમાં મળી રહેતું હોય છે. આગળ જોઈએ તો બંને મોડેલ કેન્સના જ વિચારો અપનાવે છે. કઈ રીતે, અને બંને ગત્યાત્મક વૃદ્ધિ, ડાયનેમિક એટલે શું, કે અર્થતંત્રમાં પરિવર્તન નથી થતું, ટેકનોલોજીકલ ફેરફારો નથી થતા, એવી કોઈ ધારણા. અર્થતંત્ર હંમેશા પરિવર્તનક્ષમ છે અને એ ધારણા ઉપર આ સિદ્ધાંત રચાયેલો છે. અને બંને ગત્યાત્મક વૃદ્ધિ દરનો ખ્યાલ રજૂ કરે છે. કેન્સના આ સ્થિરતાના ખ્યાલથી બંને વિરુદ્ધ છે. કેન્સ સ્ટેબિલિટી એટલા અથવા તો સ્થિરતા કહે છે, પણ આ બંને મોડેલ અહીંયા ડિફર થાય છે. પણ આપણે અત્યારે જે મુદ્દાઓ જોઈ છે બંનેની સમાનતાના મુદ્દા છે, કે હેરોલ્ડ ડોમર બંને મોડેલ એકબીજાની સાથે ક્યાં ઇક્વલ પડે છે. કેન્સના જ્યાં પોઈન્ટ્સ અથવા તો મોડેલ પાયાના વિચારો લીધા છે એ લીધા છે, પણ આ બંને ક્યાં જુદા પડે છે એ કેન્સથી, પણ બંને આપસમાં તો અહીંયા એક સમાન રહે છે. તેમ છતાં આ બંને મોડેલ્સની ક્યાંક અસમાનતાઓ પણ છે. તો કયા પોઈન્ટ્સમાં અસમાનતા કહી શકાય, તો જુઓ તો સૌથી પહેલાં તો હેરોલ્ડનું મોડેલ 3 પ્રકારના વૃદ્ધિ દરની રજૂઆત કરે છે. પહેલું વાસ્તવિક દર, ઇચ્છિત દર અને કુદરતી એટલે કે નેચરલ રેટ. ડોમર શું કહે છે, ડોમરે એક જ પ્રકારનો વૃદ્ધિ દર કયો છે, જે છે બચત ઉપર આધાર છે. સીમાંત બચત વૃદ્ધિ હોય એના આધારે રોકાણમાં ફેરફાર થાય. પછી એમણે બે ભાગ પાડ્યા છે, કે પુરવઠા બાજુની અસર અને માંગ બાજુની અસર. પણ તે પહેલાં તો સીમાંત બચત વૃદ્ધિ ઉપર મુખ્યત્વે એનો ભાર રહ્યો છે. તો ડોમરનું આ એક બાબતનું એનાલિસિસ કહી શકાય. આગળ જોઈએ તો સિદ્ધાંત સમજાવવા માટે હવે અહીંયાથી બંને ડિફર થાય છે. તો હેરોલ્ડ કઈ બાબતનો ઉપયોગ કરે છે, તો કે ગતિવર્ધનનો ઉપયોગ કરે છે, અને ડોમર ગુણકનો ઉપયોગ કરે છે. જુઓ સ્ટુડન્ટ્સ, આપણે અર્થશાસ્ત્રમાં ગુણક, ગતિવર્ધન આ બે શબ્દો છે અવારનવાર ઉપયોગમાં લેવાના રહેશે. એટલે બંને શબ્દો શું છે એ બંને વિશેનો ખ્યાલ તમારા ધ્યાનમાં હંમેશા રાખજો, કારણ કે આપણે અહીંયા એ ફરીથી એક્સપ્લેન નથી કરતા. પણ બંને સિદ્ધાંતો ગુણક અને ગતિવર્ધનનો ઉપયોગ કરે છે ખરા, પણ આ સિદ્ધાંતમાં હેરોલ્ડ છે એ ગતિવર્ધનનો અભ્યાસ કરે છે અને ઉપયોગ કરે છે, અને ડોમર છે એ ગુણકનો ઉપયોગ કરે છે. તો શરૂઆતના ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટથી અલ્ટિમેટલી આવકમાં કેટલો ફેરફાર થાય છે, અથવા તો રોજગારીમાં કેટલો ફેરફાર થાય છે, મૂળ રોકાણથી રાષ્ટ્રની આવકમાં કેટલો ફેરફાર થાય છે, આ બધા કોન્સેપ્ટ્સ આપણે સમજવાના હોય. અને ઇકોનોમિક્સનો આપણે અભ્યાસ કરીએ છીએ, એટલે આ ટર્મિનોલોજી આપણે અવારનવાર ઉપયોગમાં લેવાની થાય. તો આજે તમારે જે
ડુ ઇટ યોર સેલ્ફ હોમવર્કની રીતે કરવાનું છે. એમાં 3 પોઈન્ટ્સ હું તમને આપી રહી છું. એક તો હેરોડોમર મોડેલની ધારણાઓ કઈ છે, કારણ કે શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી કે બંને અર્થશાસ્ત્રીઓ એક જ પ્રકારની ધારણાઓ કરે છે. આ એની સમાનતાનો પોઈન્ટ થયો. તો ધારણાઓ કઈ કઈ છે એ તમારે જોવાનું થાય. બીજો જે પોઈન્ટ છે એ છે ગુણક અને ગતિવર્ધનનો મિનિંગ તમારે સમજી લેવાનો છે અને મનમાં ઉતારી લેવાનો છે, કે જેથી જ્યારે પણ કંઈ પણ ઇકોનોમિક્સનું રિલેટેડ કંઈ પણ આવતું હોય તો એમાં તમે તમારી રીતે ગુણક અને ગતિવર્ધનનો કોન્સેપ્ટ એને બેકગ્રાઉન્ડમાં સમજી શકો. આગળ જોઈએ તો બંનેમાં કઈ કઈ બાબતો ડિફર છે એ આપણે અભ્યાસ કરીએ છીએ. ત્રીજો મુદ્દો છે કે હેરોડ આવકના પ્રમાણને વિકાસની પ્રક્રિયાનું મુખ્ય પરિબળ માને છે. કોણ? હેરોડ. તો ડોમર શેને મહત્વ આપે છે? રોકાણને. અહીંયા બંને ડિફર થાય છે કે હેરોડ કહે છે કે આવકનું પ્રમાણ વધુ તો વિકાસ વધારે થાય. ડોમર કહે છે કે આવક નહીં, આવકમાંથી બચત કેટલી થાય, સીમાંત બચત વૃત્તિ કેટલી છે, એમાંથી લોકો કેટલું રોકાણ કરે છે, એ રોકાણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો રોકાણ જો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય તો માત્ર આવકથી જ વિકાસ નથી થતો, કારણ કે શક્ય છે કે એ લોકો બચત વૃત્તિ કેટલી છે, બચતમાંથી રોકાણ વૃત્તિ કેટલી છે, બંનેમાં ગેપ રહી શકે છે. તો આ એના અસમાનતાના મુદ્દા છે. આગળ આપણે જોઈએ તો હેરોડ-ડોમર મોડેલની આપણે આ કઈ કઈ બાબતોમાં એ સમાન છે અને કઈ કઈ બાબતોમાં અસમાન છે એના પોઈન્ટ્સ જોયા. હજી પણ તમે જો કોઈ પોઈન્ટ્સ ધ્યાનમાં આવે તો તમે ચોક્કસ એને લખી શકો છો. હવે બંને સિદ્ધાંતની મર્યાદાઓ શું છે? સૌથી પહેલાં તો આપણે જોઈએ તો બચત વૃત્તિ, રોકાણ, વ્યાજ દર એ બધાને સ્થિર ધારી લેવામાં આવ્યા છે. પણ આપણે હંમેશા જ્યારે કોઈ સિદ્ધાંતનો અભ્યાસ કરીએ ત્યારે આપણા બચત વૃત્તિ ઉપરથી આપણે એનાલિસિસ કરી શકીએ, આપણું રોકાણનું પ્રમાણ કેટલું છે, વ્યાજ દર તો આપણે ખ્યાલ છે આ કંઈ પણ પરિબળ સ્થિર નથી. વ્યાજ દરમાં પણ ફેરફાર થતા રહે છે, લોકોની બચત વૃત્તિમાં પણ ફેરફાર થતો રહે છે. તો આ બધા કારણોસર જે સ્થિર ધારી લેવામાં આવ્યા છે એ હેરોડ-ડોમર મોડેલની મર્યાદા કહી શકાય. બીજો મુદ્દો છે કે હેરોડ-ડોમર મોડેલ છે એ સરકારનો હસ્તક્ષેપ અવગણે છે. એટલો અર્થાત શું છે કે સરકારનું આર્થિક પ્રવૃત્તિઓમાં કંઈ પણ ઇન્ટરફિયરન્સ નથી, સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. પણ આધુનિક અર્થતંત્રમાં એ ક્યાંય પણ પૂર્ણ શુદ્ધ મૂડીવાદી અથવા તો મુક્ત અર્થતંત્રનું આપણે કલ્પના કરી શકીએ નહીં. એટલે સરકારનો હસ્તક્ષેપ આપણે અવગણી શકીએ નહીં. તો આ બીજી એની મર્યાદા થઈ. ત્રીજો પોઈન્ટ જોઈએ તો અલ્પવિકસિત અર્થતંત્ર હોય એ બંનેની સમસ્યાઓ અલગ હોય. ક્યાંથી? વિકસિત અર્થતંત્ર. વિકસિત અર્થતંત્રની સમસ્યાઓ અલગ હોય, અલ્પ વિકસિત અર્થતંત્રની અલગ હોય અને વિકાસશીલ અર્થતંત્રની સમસ્યાઓ પણ અલગ હોય. તો હેરોડ-ડોમરનું મોડેલ છે એ વિકસિત રાષ્ટ્ર સાથે વધારે સંકળાયેલું છે. કઈ રીતે? આપણે થોડા સમય પહેલા જેમ ચર્ચા કરી કે એ મૂડી પ્રધાન અર્થતંત્ર અથવા તો જ્યાં મૂડી વિપુલ પ્રમાણમાં મળતી હોય, ખૂબ મળતી હોય અને રોકાણનું એમાં ચર્ચા કરી શકાય એની અછત, એનો ગેપ, એના ક્યાંય ચર્ચાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. તો જ્યાં મૂડી વિપુલ પ્રમાણમાં મળતી હોય એવા રાષ્ટ્રના સંદર્ભમાં અભ્યાસ આપ્યો છે. પણ એટલા માટે આ અલ્પવિકસિત અર્થતંત્રને લાગુ પાડી શકાશે નહીં અને એના માટે ખાસ કોઈ માર્ગદર્શન પણ આ સિદ્ધાંતમાં મળતું નથી. તો આ થઈ આપણી હેરોડ-ડોમર મોડેલની મર્યાદાઓ. હવે પણ તેમ છતાં આ ઉપયોગી પણ બને છે. આ મોડેલ ક્યાં ઉપયોગી બને છે? તો આપણે જોઈએ કે કઈ રીતે એ હેરોડ-ડોમર મોડેલ લાંબા ગાળાના અને ગત્યાત્મક મોડેલ્સ અને સિદ્ધાંતો આપે છે. જુઓ, અહીંયા કેન્સનો પાયાનો વિચાર તો મોડેલમાં લીધેલો છે, પણ તેમ છતાં કેન્સ ટૂંકા ગાળાના સિદ્ધાંતો આપે છે અને હેરોડ-ડોમર લાંબા ગાળાનું આપે છે. તો બંને અહીંયા ઉપયોગી કઈ બાબતમાં થાય? તો એ લાંબા ગાળાનું જ્યારે પણ આપણને એનાલિસિસની જરૂર પડે આપણે હેરોડ-ડોમર મોડેલનું યુઝ કરી શકીએ. અને ડાયનેમિક પણ છે એટલે પણ એનું વધારે સ્થિરતા નથી, કારણ કે અર્થતંત્રમાં ઘણી બધી બાબતોમાં પરિવર્તન સતત આવતા રહેતા હોય છે. તો એ અહીંયા એની ઉપયોગિતા થાય છે. સ્થૈતિક અને ટૂંકા ગાળાના મોડેલ કરતાં વધારે એની ઉપયોગી છે, કારણ કે અર્થતંત્ર પણ ગતિશીલ છે. સ્થિર અર્થતંત્ર નથી હોતું, હંમેશા અર્થતંત્ર ગતિશીલ હોય છે. એટલા માટે આ મોડેલ યુઝફુલ થાય છે. અને
તો આ બધી બાબતોમાં તમે મારો સંપર્ક કરી શકો. ઈમેલ તો તમને ખ્યાલ છે, kruti.chhaya@bou.edu.in, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, SG હાઈવે, છારોડી. તો આ મારો સંપર્કનો છે. એક ખાસ વાત તમને પરીક્ષાલક્ષી કહી શકું કે જો હેરોડ ડોમર મોડેલનું તમને એનાલિસિસ પરીક્ષામાં પૂછાય કે હેરોડ ડોમરનું ગ્રોથ મોડેલ સમજાવો, તો તમારે હેરોડનું ડોમરનું એ બંનેના વિચારો લખવાના થાય, ધારણાઓ લખવાની થાય, એ બંનેના કયા કયા પોઈન્ટ છે, દાખલા તરીકે ગ્રોથ રેટ, તો નેચરલ ગ્રોથ, વોરંટેડ ગ્રોથ, એ બધાનું એનાલિસિસ કરવાનું થાય. પુરવઠા અને માંગ ઉપર રોકાણની અસરોનું ડોમર કહે છે, તો એ વિશે પણ તમારે બતાવવાનું થાય, કારણ કે તમને આ બધું વિસ્તારપૂર્વકના પ્રશ્ન તરીકે પૂછાય છે. એસે ટાઈપ કહી શકીએ અથવા તો નિબંધ પ્રકારનો પ્રશ્ન કહી શકીએ, એમાં તમને આ પ્રશ્ન પૂછાતા હોય છે. એ પ્રશ્નોના માર્ક્સ ઘણા હોય છે, તો જો માર્ક્સ ઘણા હોય તો એના વિશે તમને સામે લખાણ પણ આપવું જોઈએ ઘણું. બજારમાં આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છીએ, આપણે જો ઘણું પેમેન્ટ કરતા હોઈએ તો બદલામાં આપણે વસ્તુ પણ ઘણી ઈચ્છીએ છીએ, પ્રમાણ અથવા તો ક્વોલિટી. તો જો તમને માર્ક્સ એના ઘણા મળવાના હોય, એ પ્રશ્ન 14 માર્ક્સનો કે 15 માર્ક્સનો કે 20 માર્ક્સનો હોય, તો એમાં માત્ર તમે થોડું ઘણું લખીને આપો તો તમને માર્ક્સ તેમાં મળી શકે નહીં. જો તમે સારા માર્ક્સ મેળવવા ઈચ્છતા હો તો તમારે લખાણ પણ આપવાનું થાય. તો હેરોડ ડોમરનું ગ્રોથ મોડેલ કહીએ કે કોઈ પણ મોડેલ તમને પૂછી શકે, કોઈ પણ સિદ્ધાંત પૂછી શકે, તો કઈ રીતે લખવાનો, તો એ અર્થશાસ્ત્રીએ કઈ રીતે પાયાથી શરૂઆત કરી છે, સિદ્ધાંતની ધારણા શું છે, મૂળ સિદ્ધાંત શું છે, એના મર્યાદાઓ અને ઉપયોગિતા શું છે, બધું જ એમાં લખવાનું થાય. લખવાની ઝડપ તમારે વધારવી પડે, સતત અભ્યાસ કરવો પડે, તો તમે ચોક્કસ એમાં સારા ગુણ મેળવી શકો છો. એટલે પરીક્ષાની રીતે પણ કહીએ અને આપણા જીવનમાં ઇકોનોમિક્સમાં અથવા તો હેરોડ ડોમરનું મોડેલ કઈ રીતે યુઝફુલ થાય, તો આપણે વિચારીએ કે આપણે બચત અને રોકાણ કરીએ છીએ, એના માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કયું છે, કયા કારણોથી આપણે બચત કરીએ છીએ, કયા કારણોથી આપણે રોકાણ કરીએ છીએ. બચત અને રોકાણ સરખા હોય છે, અલગ હોય છે, સ્થિર હોય છે કે ફેરફાર થાય છે. તો આ આપણું હેરોડ ડોમરનું ગ્રોથ મોડેલ છે કે ધારો કે આપણો ગ્રોથ કરવો હોય, રાષ્ટ્રનો ગ્રોથ તો ખરો જ, પણ એક વ્યક્તિ તરીકે એક ફેમિલી અથવા તો પરિવારની આવક અથવા તો ફેમિલીનો ઇકોનોમિક ગ્રોથ કરવો હોય તો કેટલું રોકાણ જરૂરી છે, રોકાણ પહેલાં બચત જરૂરી છે અને બચત માટે આવક જરૂરી છે. તો પહેલાં શું હોઈ શકે, આપણે કઈ બાબતમાં રોકાણ કરીએ તો આવક વધે, તો આ રીતે આપણે એનાલિસિસ કરીએ. અલ્ટિમેટલી ઇકોનોમિક્સ એ માત્ર સિદ્ધાંતોનું નથી, આપણા વાસ્તવિક જીવનને પણ અસર જરૂરથી કરે છે. આપણા જીવનમાં બીજા કયા સિદ્ધાંતો ઉપયોગી થાય છે, આપણે ચર્ચા જરૂર કરીશું. તમારો ઈમેલ મને મળે એવું કરો, મને ઈમેલ મોકલો, મારું ઈમેલ આઈડી તમને ખ્યાલ છે. અને ફરીથી આપણે મળીએ, ત્યાં સુધીનો સમય ઘણો આનંદદાયક અને સ્વાસ્થ્યપૂર્ણ રહે. થેન્ક યુ. स्वाध्यायः परमम्